નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ભૂપેન્દ્ર ભગત અને સ્વાગત કરું છું તમારું ધ ક્રિપ્ટન એકેડમી ચેનલ પર. તો બાળકો, છઠ્ઠું પ્રકરણ કાર્ય ઉર્જા પાવર અને તેનું સ્વાધ્યાયન દાખલા બેટા આપણે ગણી રહ્યા હતા અને આપણે 10 દાખલા સુધી આપણે પૂરા કર્યા છે. ત્યાંથી આપણે આગળ જઈએ. બરાબર, હવે જોઈએ 6.11 એટલે કે 11મો પ્રશ્ન. જો બાળકો શું કહે છે, એક પદાર્થને યામ પદ્ધતિની ઝેડ અક્ષ પર ગતિ સીમિત રાખવા માટે F જેટલું બળ લગાડવામાં આવે છે કે જે બળ બાળકો આ બળ આપેલું છે અને તે છે -1, 2 અને 3 ન્યૂટન. આ રીતના છે. ઓકે, તમને કહે છે તો આ ઝેડ અક્ષ પર 4 મીટર અંતર સુધી ગતિ કરવામાં છે. કાપેલું અંતર ઝેડ અક્ષ પર એટલે એક્સ અક્ષ પર 0, વાય પર 0 અને બેટા ઝેડ ઉપર 4 મીટર. ઓકે, આ તમને ખબર પડી ગઈ હશે. આ એક્સ અક્ષ છે, વાય અને ઝેડ અક્ષ પર. ઝેડ અક્ષ પર 4 મીટર તો કેટલું કાર્ય થયું હશે? એકદમ સિમ્પલ છે બાળકો. આ જે કાર્ય છે, બળ છે, એ અચળ બળ છે અને બેટા અચળ બળ માટે કાર્યનું સૂત્ર યાદ રાખો બાળકો. જ્યાં સુધી વાત કાર્યની છે, કાર્ય W બેટા તેના ખાલી 2 જ સૂત્ર છે. બરાબર, એક અચળ બળ માટે અને બીજું ચલ બળ માટે. અચળ બળ માટે કાર્યનું સૂત્ર W ઇઝ ઇક્વલ ટુ F D cos θ. ઓકે, ડી લખો છો તો ડી લખો, F D cos θ અને બીજું W ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન સદિશ F ડોટ સદિશ dr. બસ આટલું યાદ રાખો. તો ફિલહાલ બાળકો અચળ બળ છે એટલે કાર્યનું આ સૂત્ર આવશે. ઓકે, W ઇઝ ઇક્વલ ટુ સદિશ F ડોટ સદિશ D. એ થાય ને બેટા, F ડોટ D થયું ને, F D cos θ એટલે. ચાલો ફાઇન. તો -1, 2, 1 ડોટ 0, 0, 0, 0, 4. ઓકે, -1 into 0 means 0, 2 into 0, 0 plus 3 into 4, 12. Your answer is 12 joule. કાર્યનો SI એકમ 12. ઓકે, ક્લિયર છે? ચાલો લખી દો. કોસ્મિક કિરણોના એક પ્રયોગમાં એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોનની હાજરી જોવા મળે છે. એક ઇલેક્ટ્રોન છે અને બેટા એક પ્રોટોન છે. બરાબર, 2 વસ્તુઓ આપણને સજેસ્ટ કરી છે. એક છે ઇલેક્ટ્રોન અને બાળકો બીજું છે પ્રોટોન. જેમાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા, ઓકે, કાઇનેટિક એનર્જી ફોર ઇલેક્ટ્રોન ઇઝ 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ અને પ્રોટોનની ગતિ ઉર્જા અને પ્રોટોનની છે 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ છે. કોની ઝડપ વધારે હશે? કોની ઝડપ બાળકો વધારે હશે? પહેલાં તો બેટા આને જરા બરાબર સમજી લો. KeV બરાબર, આ તમારે વાંચવાનું છે, કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ બેટા. EV અગત્યનું છે, કિલો તો તમને ખબર પડતી હશે. ઇલેક્ટ્રોન વોલ્ટ. ઇલેક્ટ્રોન વોલ્ટ બેટા ઉર્જાનું જ એકમ છે. ઇલેક્ટ્રોન વોલ્ટ એ બચ્ચો ઉર્જાનો જ એકમ છે. તમને ખબર છે સર, ઉર્જાનો SI એકમ તો જૂલ છે. ઓકે બેટા, ઇલેક્ટ્રોન વોલ્ટ એ ઉર્જાનો એક નાનો એકમ છે, ખૂબ જ નાનો એકમ છે બાળકો. પરમાણવીય અને ન્યુક્લિયર ભૌતિકશાસ્ત્રની અંદર તેનો ઉપયોગ થાય છે. પરમાણવીય અને ન્યુક્લિયર ભૌતિકશાસ્ત્રમાં બરાબર છે. જેની અંદર બેટા પરમાણુ વિશેનો અભ્યાસ કરવામાં આવે અને ન્યુક્લિયર ભૌતિકશાસ્ત્ર જેમાં ન્યુક્લિયસ વિશેનો અભ્યાસ કરવામાં આવે, ત્યાં ઉર્જાનું મૂલ્ય બહુ નાના હોય. હવે આવા નાના મૂલ્ય માટે આ જે જૂલ છે બેટા બહુ મોટો એકમ બને છે. તો ત્યાં બેટા એક નાનો એકમ વ્યાખ્યાયિત કરેલો છે, ઇલેક્ટ્રોન વોલ્ટ, બીજું કંઈ નથી. હા, તમે એક વસ્તુ યાદ રાખી શકો, 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 into 10⁻⁻⁹ જૂલ. આ EV અને જૂલ વચ્ચેનો સંબંધ છે બાળકો, આને યાદ રાખો. ઓકે, ચાલો ઠીક, હવે સમજો, યાદ રાખો. EV ઇઝ ઇક્વલ 1.6 into 10⁻⁹ જૂલ. આ યાદ રાખજો. ઓકે, ચાલો તો થોડીક વાત આપણે બેટા ઇલેક્ટ્રોન વોલ્ટ વિશેની કરી, હે ને? યાદ રાખજો, ઇલેક્ટ્રોન વોલ્ટ એ ઉર્જાનો જ એકમ છે. તો બેટા કોની ઝડપ વધારે હશે? એવું નહીં માનો
કે જેની ગતિ ઉર્જા વધારે હશે એની ઝડપ વધારે હશે? ના બેટા, એવા તુક્કા નહીં વાપરવાના. ગતિ ઉર્જાનું સૂત્ર છે કે k ઇઝ ઇક્વલ ટુ હાફ mv². એટલે બેટા એ દળના સમપ્રમાણમાં છે અને ઝડપના વર્ગના સમપ્રમાણમાં છે. દળ પર પણ આધાર રાખે છે. ઓકે, ચાલો એક કામ કરી, આપણે બંનેનો ગુણોત્તર લઈ લઈએ. કે ઇલેક્ટ્રોન માટે ભાગ્યા કે પ્રોટોન માટે, ગતિ ઉર્જા પ્રોટોનની. તો બાળકો તમે લખશો 1/2 m ઇલેક્ટ્રોનનું દળ, ઇલેક્ટ્રોનની ઝડપ, 1/2 m પ્રોટોનનું દળ, પ્રોટોનની ઝડપ. બરાબર, આ તમને ખબર છે કેન્સલ થઈ જશે. ક્લિયર થઈ ગયું? ક્લિયર થઈ ગયું? ઓકે, ચાલો વેલ્યુ પુટઅપ કરી નાખીને ખબર પડે. 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટના નિછેદમાં 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. બેટા ઉપર એકમ જે છે તે જ એકમ નીચે છે. ઓકે, તો બેટા એ કેન્સલ થઈ ગયા, કોઈ ફેરફાર કરવા નથી. ઇલેક્ટ્રોનનું દળ 9.1 ઇન્ટુ 10⁻31 kg છે અને ઝડપ એઝ ઇટ ઇઝ રહેવા દો. નીચે પ્રોટોનની ઝડપ 1.6 ઇન્ટુ 10⁻27 વેલોસિટી ઓફ પ્રોટોન અથવા સ્પીડ ઓફ પ્રોટોન. બોલો, ખબર પડી દીકરા? હે ને? તો આના પરથી બાળકો આપણે VE/VP આખાનો વર્ગ આમ મેળવી શકીએ. આને કરતા બનાવી. તો બાળકો 1.6 ડિવાઇડેડ બાય 9.1, 1.6 ડિવાઇડેડ બાય 9.1. ઓકે, ચાલો આ -27 બેટા ઉપર જશે એટલે -26 થશે, અને આપશો એટલે -26. ઓકે, તો 10⁻26 ઉપર. નીચે ડિવિઝનની અંદર -31 આને આપશો એટલે +2 છે એટલે 31 એટલે 29 થશે. ઓકે, તો 10⁻29. તો આ 1.6 ડિવાઇડેડ બાય 9.1 ઇન્ટુ 10⁻, આ બેટા ઉપર જશે એટલે 10⁻3. બોલો, ખબર પડી? ઓકે, તો આ મેળવ્યું આપણને VE ડિવાઇડેડ બાય VP આખાનો વર્ગ. આ વર્ગ કાઢી નાખો હોય બાળકો તો આનું તમે વર્ગમૂળ લેશો. બોલો, ખબર પડી? આનું તમે વર્ગમૂળ લેશો. વર્ગમૂળમાંથી આપણે 10⁻³ નહીં નીકળી શકશે. 10⁻4 કરી નાખો એટલે 10નો વર્ગ કોમન નીકળશે. અહીંયા એક વધારી એટલે અહીંયા એક ઘટાડવું પડશે બાળકો આપણે, એટલે 0.16 કરવું પડશે 9.1. બરાબર, તમને એટલું તો ખબર પડી ગયા જે પણ આન્સર આવશે બરાબર એની અંદર VE/V આ જે પણ મૂલ્ય આવશે બેટા, આ જે મને એટલી ખબર છે કે 1 કરતાં તો મોટો જ આવશે, કારણ કે 100 વડે મલ્ટીપ્લાય થવાનો છે. બરાબર, અને તમે 10 પણ માની લો ને કે આ 10 છે બરાબર, તો 0.016 હે ને, અને એને તમે મલ્ટીપ્લાય કરશો બરાબર, મલ્ટીપ્લાય કરશો એટલે મને ખબર છે આન્સર 1 કરતાં મોટો જ આવશે. તો પછી આ ગુણોત્તર 1 કરતાં મોટા આવ્યો એટલે અહીંયા ઇલેક્ટ્રોનની ઝડપ એ પ્રોટોનની ઝડપ કરતાં મોટી સાબિત થાય છે. બોલો, ખબર પડી ગઈ? ટી જો બાળકો શું કહે છે, 2 મિલીમીટર ત્રિજ્યાનું વરસાદનું એક ટીપું. બેટા વરસાદનું એક આ બૂંદ છે એની તમને ત્રિજ્યા આપેલી છે. ત્રિજ્યા છે 2 મિલીમીટર, 500 મીટર ઊંચાઈની જમીન ઉપર પડે છે. ચાલો અહીંયા આપણે બેટા જમીન માની લઈએ અને આ જે ઊંચાઈ છે એ છે 500 મીટર, સે h. ઓકે, પડે છે. ઘટતા પ્રવેગથી તે મૂળ ઊંચાઈથી અડધી ઊંચાઈ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી પડે છે. ઓકે, એકચ્યુઅલી બેટા છે ને થાય છે શું, તમે એટલું તો ખબર પડી ગઈ કે તેની પ્રારંભિક ઝડપ 0 હશે. હા, બરાબર. બાળકો પ્રારંભિક ઝડપ આની 0 હશે. હવે આની ઉપર બેટા કયા કયા બળ લાગતો હશે? તો બૂંદની વાત કરીએ ને બેટા, તો બૂંદનું વજન બળ નીચે લાગતું હશે, અને બેટા છે ને હવાનો અવરોધક બળ એ ઉપર લાગતું હશે. આ રેઝિસ્ટિવ ફોર્સ બરાબર છે. આ જે બળ છે એ ખરેખર બાળકો શ્યાનતા બળ છે. આ શ્યાનતા બળ વિશે બેટા તમે આગળ ભણશો. ઓકે, ફ્લુઇડ મિકેનિક્સની અંદર બેટા તમે ભણશો, તરલનું મિકેનિક્સ આવશે ત્યારે. તમે એટલું તો સમજો છો કે બેટા બૂંદ જ્યારે પડતું હોય ને ત્યારે તેને હવાના અણુઓને ત્યાંથી ખસેડવા પડશે. એટલે આપણે એમ કહીશું કે ભાઈ તેની ગતિ અવરોધાય છે. એટલે ગતિને અવરોધતું બળ લાગે છે જેને આપણે શ્યાનતા બળ કહીશું. ઓકે, એકચ્યુઅલી બેટા આ જે બળ છે ને એ બળ વેગના સમપ્રમાણમાં છે. તમે ભણશો કંઈક આ રીતે આવશે, 6π∗ρ વેગ પર આધાર રાખે છે. બરાબર, એટલે શરૂઆતમાં વેગ 0 છે તો શ્યાનતા બળ હશે જ નહીં, વેગ છે જ નહીં. પણ તમને ખબર છે બેટા
એ પ્રવેગી ગતિ કરે છે. શરૂઆતમાં બેટા ખાલી વજન બળતું હશે ને તો બળને કારણે બેટા નીચેની તરફની ગતિ પ્રવેગી ગતિ હોય, નીચે તરફ પ્રવેગી ગતિ હોય. પ્રવેગી ગતિ હોય એટલે આ જે વેગ છે બેટા સમય સાથે વધે. સમય સાથે વધે એટલે શાંતાબળ હવે એક્ઝિસ્ટ કરશે, આવશે અને એ પણ પાછું વધતું જશે. આ તો બેટા બદલાશે નહીં, આ તો એક કોન્સ્ટન્ટ ફોર્સ છે, આ તો એક અચળ બળ છે. પણ આ છે ને બેટા એ સમય સાથે વેગ વધવાથી વધશે, બળ વધશે. બેટા એક સમય જ્યારે એવો આવશે કે શાંતાબળનું મૂલ્ય વજન બળ જેટલું થઈ જશે ને બાળકો, ત્યારે નેટ ફોર્સ 0 થઈ જાય છે, પરિણામી બળ 0. ઓકે, અને એ ક્યાં થાય છે ખબર બેટા? અડધે સુધી અંતર કાપ્યા પછી એ 0 થઈ જશે. એટલે 250 મીટર સુધી તે અંતર કાપશે. અહીંયા આવી ગયા પછી બાળકો નેટ ફોર્સ 0 થઈ જશે, પરિણામી બળ 0. કેમ બેટા? કારણ કે જેટલું બળ નીચે તરફ વજન બળ લાગે છે એટલું જ એનું ઉપર શાંતાબળ મળશે. બરાબર? તો આવી સ્થિતિમાં એનો જે વેગ આવે ને બેટા, કારણ કે તમને ખબર છે અહીંયા વેગ વધશે 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 અહીંયા સુધી વધશે, પછી તો ફોર્સ જ 0 થઈ ગયો. બરાબર? બળ છે જ નહીં, બળ નથી, સમજાય છે? એટલે પ્રવેગ 0, બળ 0, એનું મતલબ બેટા પ્રવેગ 0. એટલે હવે વેગ બદલાશે જ નહીં. એટલે હવે પછી એ બાકીની જે મુસાફરી છે એ અચળ વેગથી ગતિ કરશે. એટલે આ જે વેગ છે ને બેટા એને કહેવાય છે ટર્મિનલ વેલોસિટી, ટર્મિનલ ઝડપ અથવા ટર્મિનલ વેગ કહેવાય છે. બરાબર? એકચ્યુઅલી તેને VT થી દર્શાવવામાં આવે છે. એટલે કે અચળ વેગથી ગતિ કરશે. અને બેટા એ અચળ વેગ છે ને આપણને કહી દેવામાં આવ્યું છે 10 મીટર પર સેકન્ડ. હવે એક સરખા વેગથી ગતિ કરશે, 10 10 10 10 10 10. બેટા આ શાંતાબળને આ બધી વસ્તુનો વધ્યોનો ખ્યાલ તમને મેં કીધું તરલનું મિકેનિક્સ, એમાં તમે વધારે સમજશો. પણ તમને આ ખબર પડી કે બેટા હે ને શરૂઆતમાં પ્રવેગી ગતિ કરશે 250 મીટર સુધી. 250 મીટર અંતર કાપ્યા પછી નેટ ફોર્સ 0 થઈ જશે. એટલે 250 મીટર અંતર કાપ્યા પછીનો જે વેગ છે પછી એ વેગ બેટા અચળ રહેશે અને તે છે 10 મીટર પર સેકન્ડ. ક્યાં સુધી? જમીન પર પડે ત્યાં સુધી. બરાબર છે? તો આપણને એમ કહે છે કે ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય નક્કી કર. બરાબર? હું આ કાઢી નાખું છું. 2 પ્રશ્ન આપણને પૂછ્યા છે અને અવરોધક બળ વડે થયેલું કાર્ય પણ નક્કી કરો. ઓકે, ચાલો. ઓકે, ફાઇન. પહેલા આપણે શોધીએ ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય. ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય. ચાલો, એ કાર્યને W1 કહીએ. તો W1 કેટલું હશે? વજન બળ ક્યાં લાગે બેટા? આ બૂંદ છે તો બૂંદ પર વજન બળ ક્યાં લાગશે? નીચે તરફ. અને સ્થાનાંતર પણ ક્યાં થયું બેટા? નીચે તરફ. હે ને? એટલે આપણે સિમ્પલ લખીશું બળ ગુણ્યા સ્થાનાંતર. સ્થાનાંતરની વેલ્યુ કેટલી? કેટલું અંતર કાપ્યું? h જેટલું બેટા, કમ્પ્લીટ 500 મીટર અંતર કાપ્યું. ઓકે, એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. બળ કેટલું? mg ગુણ્યા સ્થાનાંતર એટલે h. સમજાઈ ગયું? mgh જેટલું બેટા કાર્ય થશે. ચાલો, હવે બેટા g તમને ખબર હોય, h તમને ખબર છે. પ્રોબ્લેમ છે દળનો. બૂંદનું દળ નથી ખબર. બેટા દળ બરાબર શું લખી શકાય? ઘનતા ગુણ્યા કદ. ઘનતા ગુણ્યા કદ લખી શકાશે. બૂંદને આપણે ગોળો માની લઈએ તો તેનું કદ થશે 4/3 પાયર ક્યુબ. હવે બેટા આપણે ત્રિજ્યા આપેલી છે તો આના પરથી આપણને દળ મળી જશે. તો એમની જગ્યાએ બેટા લખીએ ઘનતા ગુણ્યા કદની જગ્યાએ 4/3 પાય આર ક્યુબ જી અને એચ. બરાબર? હવે બેટા આમાં તમે વેલ્યુ તમે મૂકી દેજો. તેમ છતાં પણ હું તમને મૂકી આપું છું. જ્યાં સુધી વાત ઘનતાની છે, ઘનતા 1000 kg પર મીટર ક્યુબ. બરાબર? પાણીની ઘનતા બેટા, ડેન્સિટી ઓફ વોટર. હા, આ યાદ જ હોવું જોઈએ. અહીંયા પાણીની ઘનતા બેટા હોય છે 1000 kg પર મીટર ક્યુબ. અહીંયા મૂકો. ઇન્ટુ 4/3 પાય. ત્રિજ્યા છે બેટા 2 મિલીમીટર એટલે 2 ગુણ્યા 10⁻³ તેનો ઘન. જીની કિંમત 10 લઈ લેજો અને અંતર કેટલું કાપ્યું બેટા? 500 મીટર. હે ને? બસ, તો આ ગણતરી તમે લોકો જાતે કરી નાખજો બાળકો. તો આ આપણને મળશે W1 જૂલ. આ થયું ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય. આ એકદમ સિમ્પલ છે, કશું જ નથી. બરાબર છે? વજન બળ ગુણ્યા સ્થાનાંતર એટલું જ થશે. કારણ કે પદાર્થ પર જે દિશામાં ગુરુત્વાકર્ષણ બળ લાગે છે પદાર્થ અથવા તો બૂંદ તે દિશામાં જ નીચે આવે છે.
તો બળ ગુણ્યા સ્થાનાંતર, બળ વજન બળ mg અને સ્થાનાંતર ઊંચાઈ જેટલું થયું. દળ નથી, ચિંતા નહીં કરો. દળ બરાબર ઘનતા ગુણ્યા કદ, અને પાણીના બૂંદને તમે એક ઘન ગોળી માની લેજો અને તેનું કદ 4/3 પાયર ક્યુબ. વેલ્યુ પુટઅપ કરો એટલે આન્સર આવી જશે. આ થયું ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય. ઓકે, ચાલો લખી નાખજો બાળકો. તો મને એ કહો, અહીંયા શરૂઆતમાં તેની ઝડપ કેટલી હતી? 0. અને નીચે જ્યારે અહીંયા પડશે એટલે કે જમીનને જે ક્ષણે સંપર્કમાં આવશે તે ક્ષણે તેની ઝડપ કેટલી હતી? 10. બોલો બાળકો, ખબર પડે છે? સર 10 તો અહીંયા હતી બાળકો. 0 થી 10 થયું, 250 મીટર અંતર કાપ્યા પછી 0 થી 10 થયું. પછી તમને ખબર છે નેટ ફોર્સ 0 થઈ જશે. એટલે આ 10 10 10 10 10 કોન્સ્ટન્ટ રહેશે. ક્યાં સુધી? જમીનના સંપર્કમાં આવે ત્યાં સુધી 10 જ રહેશે. બોલો, ક્લિયર થયું? ત્યાં સુધી 10 જ રહેશે. અચ્છા, તો પરિણામી બળ વડે કેટલું કાર્ય થયું તે નક્કી કરીએ આપણે, અથવા કુલ કાર્ય. ઓકે, સાંભળજો. પરિણામી બળ વડે થતું કાર્ય. પરિણામી બળ એટલે આપણે નેટ ફોર્સ. તમને ખબર છે બે બળ લાગે છે દીકરા, એક નીચેની તરફ વજન બળ અને ઉપરની તરફ અવરોધક બળ, રેઝિસ્ટિવ ફોર્સ. બરાબર, રેઝિસ્ટિવ ફોર્સ. તો આ બેનું જે આવે ને તે બેટા નેટ ફોર્સની વાત કરી છે, એફ નેટ વડે થતું કાર્ય. તો બેટા એ જે કાર્ય છે, કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે પદાર્થની ગતિ ઉર્જામાં થતા ફેરફાર બરાબર હશે. બોલો, ખબર પડે? આને હું W2 કહી દઉં, કારણ કે W1 એ ફક્ત આના વડે થતું કાર્ય બેટા W1 હતું. આ બંનેને સાથે ધ્યાનમાં લઈએ તો એફ નેટ વડે જે કાર્ય થાય એ W2 છે. W2 એ પદાર્થની ગતિ ઉર્જામાં થતા ફેરફાર બરાબર હશે. ઓકે, ફાઇન. તો બાળકો 1/2, ચાલો થોડુંક લખી દઈએ આપણે. લખી શકાય K2 - K1 લખી શકાય. અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. અંતિમ ગતિ ઉર્જા ½ m v2² માઇનસ ½ m, અથવા આ રીતે પણ લખીએ v² માઇનસ ½ m v0². જ્યાં સુધી બેટા v0ની વાત છે, v0 તો 0 છે. શરૂઆતમાં ગતિ ઉર્જા 0 છે. v0 એ તો બાળકો 0 છે. તો લખીશું ½ m v². આ થયો W2. તો બેટા આમાં વેલ્યુ પુટઅપ કરો. અહીંયા પણ બેટા તમારે પેલો જ કોન્સેપ્ટ વાપરવો પડશે, ઘનતા ગુણ્યા કદ, અને કદ બરાબર 4/3 પાયર ક્યુબ ઇન્ટુ v². જો બેટા 1/2 ઘનતા 1000 kg/m³, 4/3 પાય, ત્રિજ્યા તમને ખબર છે 2 મિલીમીટર, અને મીટરમાં કન્વર્ટ કરીને લખવાના. લખી દઉં એટલે 2 ઇન્ટુ 10⁻³ મિલીમીટરના મીટર કર્યા, તેનો ઘન કરો, અને ઝડપ, અંતિમ ઝડપ કેટલી બેટા? 10, અને તેનો વર્ગ. બેટા આને કાઉન્ટ કરો તો તમને મળશે W2. બોલો, ખબર પડી? W2 શોધી કાઢો. પહેલાં ફરીથી તમને કહું છું, શરૂઆતમાં ગતિ ઉર્જા 0, અંતે ગતિ ઉર્જા શોધો. એનો ડિફરન્સ કાઢો એટલે ગતિ ઉર્જામાં થતો ફેરફાર એ પરિણામી બળ વડે થયેલું કાર્ય હશે. બોલો, ખબર પડી? એક કામ કરે, નેટ ફોર્સ વડે થયેલું કાર્ય આપણે W લખો. ચાલો, ચિંતા નહીં કરો, W લખો, પછી હું તમને સમજાવું. ઓકે, લખી લો. મસ્ત દાખલો છે, આગળ જો બાળકો. પરિણામી બળ એફ નેટ વડે થતું કાર્ય. એ કાર્ય બેટા W તમે શોધી લેવા, એ જે હશે તે. બરાબર ને બેટા? શું આ W બરાબર લખી શકાય W1 + W2. હા, W1 એટલે વજન બળ વડે અથવા ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય. બે બળ છે ને બેટા, હે ને? એક ગુરુત્વાકર્ષણ, બીજો અવરોધક બળ. તો W1 એ ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય, અને બાળકો W2 એ અવરોધક બળ વડે થતું કાર્ય. બરાબર ને? તો W ની જગ્યાએ બેટા આપણે W1
પ્લસ W2 લખીએ, આ વસ્તુ આપણને ખબર જ છે. આમાં W1 ગુરુત્વાકર્ષણ બળમાં થતું કાર્ય આપણે ઓલરેડી શોધી કાઢ્યું છે. તો W2 ઇઝ ઇક્વલ ટુ આ જે કંઈ પણ વેલ્યુ તમારી એક્સ છે એ એક્સમાંથી W1 બાદ કરી દો બાળકો, એટલે તમને અવરોધક બળ વડે થયેલું કાર્ય મળી જશે. એકદમ સિમ્પલ છે. ખ્યાલ આવી ગયો? બાકીની ગણતરી બાળકો તમે જાતે કરજો. ઓકે, લખી લો. ચલો બાળકો, 14નો પ્રશ્ન જો. 14 પ્રશ્ન જો. એકચ્યુઅલી બેટા એક વાયુ પાત્ર છે. આવી તો પાત્ર વિચારો. આ બાળકો એક વાયુ પાત્ર છે. બેટા વાયુ પાત્રની જે સમસ્થિતિ દિવાલ છે એ દિવાલ ઉપર એક અણુ અથડાય છે. અને એ કહે છે કે લંબ સાથે 30 અંશનો કોણ બનાવતી દિશામાં અથડાય છે અને એની ઝડપ તમને આપી દીધી છે 200 મીટર પર સેકન્ડની ઝડપથી તે આવે છે. અને આ અણુ સમસ્થિતિ દિવાલ સાથે અથડાય છે અને પછી એમ કહે છે કે આ અણુ એટલા જ વેગથી પાછો ફરે છે. બરાબર, કઈ દિશામાં પાછો ફરે છે એના વિશે વિગતે વાત નથી કરી, પણ બેટા એ પાછો ફરે છે એવું આપણને કહીને કહ્યું છે. ઓકે, તો આ સંઘાત સ્થિતિસ્થાપક હશે કે અસ્થિતિસ્થાપક? એણે પ્રશ્ન પૂછ્યો છે, સંઘાત સ્થિતિસ્થાપક છે કે સંઘાત અસ્થિતિસ્થાપક છે? હું કહીશ સ્થિતિસ્થાપક છે. એનું કારણ છે બાળકો, ઝડપ બદલાતી નથી, દળ તો જે છે તે જ રહેવાનું. આનું જે દળ છે એને દળ તો એમને જ રહે છે. બરાબર ને બાળકો? તો નથી દળ બદલાતી, નથી ઝડપ બદલાતી, તો ગતિ ઉર્જા, પ્રારંભિક અને અંતિમ ગતિ ઉર્જા બાળકો સેમ જ રહેવાની ને. સમજાય છે હે ને? KI હાફ mv². તો પછી પણ દળ આ જ છે, ઝડપ આ જ છે, તો આ જ બેટા તમારું KF થશે. બરાબર, હવે KI અને KF સમાન છે, તેથી સિમ્પલ છે બાળકો, સંઘાત સ્થિતિસ્થાપક છે. બોલો, સમજાઈ ગયું? એકદમ સિમ્પલ છે. હવે એ કહે છે શું વેગમાનનું સંરક્ષણ થશે? બાળકો સંઘાત ગમે તે પ્રકારનું હોય, વેગમાનનું સંરક્ષણ થાય જ છે, આ નિયમ જ છે. બરાબર છે? એટલે આ પ્રશ્નનો તો કોઈ મહત્વ જ નથી થતો કે ભાઈ વેગમાનનું સંરક્ષણ થશે કે કેમ. બરાબર છે? હા, એકદમ સિમ્પલ વસ્તુ છે. ગમે તે પ્રકારના સંઘાત, ગમે તે પ્રકારના સંઘાતના કિસ્સામાં વેગમાન થોડો ઓર તમને સમજે, અને કુલ ઉર્જાનું સંરક્ષણ થાય છે. બોલો, ખબર પડી કે આની સાથે 14નો પ્રશ્ન પણ પૂરો થાય. ઓકે, લખી નાખજો. નાઉ 15નો પ્રશ્ન જો. એક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેલ પંપ 30 મીટર ક્યુબ કદની ટાંકીને 15 મિનિટમાં ભરે છે. તો બાળકો જે ટાંકી છે એ ટાંકીનું કદ તમને આપેલું છે એ છે 30 મીટર ક્યુબ, એને 15 મિનિટમાં ભરે છે. ઓકે, મિનિટમાં ભરી શકે છે. જો ટાંકી ગ્રાઉન્ડથી 40 મીટર ઊંચાઈએ છે, બાળકો કેટલી ઊંચાઈએ છે? તો કે ભાઈ 40 મીટર ઊંચાઈએ હોય. પંપની કાર્યક્ષમતા 30% છે. ઓકે, તો પંપ દ્વારા કેટલો વિદ્યુત પાવરનો ઉપયોગ થતો હશે? તો બાળકો તમારે શોધવાનું છે પંપના વિદ્યુત પાવર. બાળકો જો જ્યાં સુધી વાત કાર્યક્ષમતાની છે, બાળકો પહેલાં તો તમે એ યાદ રાખો કે કાર્યક્ષમતા ઈટા કાર્યક્ષમતાનો અર્થ થાય આઉટપુટ બાય ઇનપુટ. બરાબર, જો કે અહીંયા ઉર્જાનો કેસ છે, કિસ્સો ઉર્જાનો છે. આઉટપુટ ઉર્જા ભાગ્યા ઇનપુટ ઉર્જા. આ તમે આપો છો ને બદલામાં તમને આ મળે છે. આ સૂત્ર બેટા યાદ રાખજો. તમે ઇનપુટ આપો છો, બદલામાં તમને આઉટપુટ મળે છે.
અને આ કાર્યક્ષમતા બેટા તમે 30% આપ્યું છે. 30%ને કાઢી નાખવા માટે 100 વડે ભાગી નાખો. આઉટપુટમાં બેટા તમને યાંત્રિક ઉર્જા મળે છે. મોટર ફરે છે, મોટરનું ફરવું એટલે શું બાળકો? યાંત્રિક ઉર્જા. અને તમે ઇનપુટ શું આપો છો? તમે ઇનપુટ આપો છો વિદ્યુત ઉર્જા. બરાબર. હા, જો કે વાત પાવરની થાય છે બાળકો, તો બેટર છે કે અહીંયા આપણે પાવર લખીએ. ઓકે, તો યાંત્રિક પાવર ના છેદમાં વિદ્યુત પાવર. ઓકે, ફાઇન. હવે બેટા તમારે શોધવાનું છે વિદ્યુત પાવર. તો તમે લખશો વિદ્યુત પાવર બરાબર યાંત્રિક પાવર ના છેદમાં, આ 0.3 થયું બાળકો, 0.3 થયું, તો 0.3 છેદમાં આવી જશે. અને જ્યાં સુધી વાત યાંત્રિક પાવરની છે, મોટર ફરે છે, તો ફરે છે તો આ પાવર શામાં યુઝ થાય છે? પાણીને ઉપર સુધી પહોંચાડવા માટે. બરાબર, પાણીને ઉપર સુધી પહોંચાડવા માટે. ઓકે, તો યાંત્રિક પાવર એટલે બેટા લખી શકાશે પાવર એટલે ઉર્જાના છેદમાં સમય. હા ને બાળકો, પાવરનો અર્થ અહીંયા શું થશે બેટા? ઉર્જાના છેદમાં સમય. રાઈટ છે? ઓકે, અને ઉર્જા તરીકે એકચ્યુઅલી આ ઉર્જા એટલે મોટરની યાંત્રિક ઉર્જા પ્રતિ સમય એટલે તેના યાંત્રિક પાવર. હવે એ જે ઉર્જા વપરાય, એ ઉર્જા શામાં વપરાય? એ વપરાય પાણીને ચઢાવવા માટે. સમજાય છે? ઉપર ચઢાવવા માટે, એટલે પાણીએ પ્રાપ્ત કરેલી સ્થિતિ ઉર્જા. સમજ પડી બાળકો? એટલે સ્થિતિ ઉર્જા ના છેદમાં સમય અને 0.3. સ્થિતિ ઉર્જા એટલે પાણીની સ્થિતિ ઉર્જા mgh/t અને 0.3. બસ હવે બેટા આમાં વેલ્યુ પુટઅપ કરો એટલે તમને આન્સર મળી જ જશે. જ્યાં સુધી દળની વાત છે, કેટલા દળનું પાણી બેટા તમે ઉપર ચઢાવ્યું? કેટલા દળનું પાણી છે? તો દળ એ રીતે નથી ખબર આપણને, તો આગળ આપણે દાખલો શીખી ગયા. દળ બરાબર ઘનતા ગુણ્યા કદ. તો બાળકો અહીંયા ઘનતા ગુણ્યા કદ gh/t અને 0.3 વેલ્યુ પુટઅપ કરી દો. ઘનતા 1000 kg/m³ બરાબર પાણીનું કદ 30 m³, g 10 લઈ લઈએ, hની વેલ્યુ 40. ઓકે, 40 બરાબર. સમય 15 મિનિટ એટલે 15/60 સેકન્ડ. ઓકે, અને 0.3. આને કેલ્ક્યુલેટ કરી નાખો બાળકો એટલે તમને વિદ્યુત પાવર મળી જશે. એકદમ સિમ્પલ છે. ફરીથી કાર્યક્ષમતા એટલે બેટા અહીંયા પાવરની વાત થઈ છે. આમાં તો યાદ રાખવાનું કાર્યક્ષમતા એટલે આઉટપુટ બાય ઇનપુટ. પછી અહીંયા જે રાશિ હોય તો પાવર, તો આપણે પણ આઉટપુટ પાવર ભાગ્યા ઇનપુટ પાવર. કાર્યક્ષમતા 30%, ને કાઢી નાખવા માટે 100 વડે ભાગ્યા છે. આઉટપુટમાં એ ફરે છે યાંત્રિક પાવર, અને ઇનપુટની અંદર આપણે એને વિદ્યુત પાવર આપીએ છીએ, વિદ્યુત પાવર. તો યાંત્રિક પાવર બરાબર વિદ્યુત પાવરના છેદમાં 0.3. અને વિદ્યુત પાવરને કરતાં બનાવે યાંત્રિક પાવરના છેદમાં 0.3. અને યાંત્રિક પાવર એટલે ઉર્જાના છેદમાં સમય, ઉર્જાના છેદમાં સમય. એ ઉર્જા સ્થિતિ ઉર્જામાં વપરાય છે, એટલે સ્થિતિ ઉર્જા આપણને મળી ભાગ્યા સમય. સ્થિતિ ઉર્જા mgh/t. બરાબર. mgh માં બેટા એમ આપણે નથી ખબર, ઘનતા ગુણ્યા કદ કરો, ઘનતા ગુણ્યા કદ gh t અને 0.3. આમાં વેલ્યુ ખાલી પુટઅપ કરો, આને કેલ્ક્યુલેટ કરો એટલે તમને આન્સર. અહીંયા સિમ્પલ છે, 15 ચોક 100 છેદમાં 4 આવશે, 4 ઉપર જતા રહેશે, 30 અને 0.3 બધું એકદમ ઇઝી કેલ્ક્યુલેશન છે, આન્સર આવી જશે. ઓકે, લખી નાખો. 16મો પ્રશ્ન જુઓ બાળકો શું કહે છે. બેટા એકચ્યુઅલી છે ને બોલ આપ્યા છે. આ એક બોલ, આ પહેલો, બીજો અને ત્રીજો બોલ બધા બેટા એક જેવા બોલ છે. આ એકબીજાના સંપર્કમાં છે, હે ને? આ વસ્તુ બહુ અગત્યની છે. એક જેવા બોલ છે. ઓકે, ફાઇન. બરાબર. હવે બેટા આને છે ને તમે વી વેગથી ગતિ કરાવો છો, તો પરિસ્થિતિ શું થશે? કયા કેસમાં તમને કહે છે કે સંઘાત એ સ્થિતિસ્થાપક હશે? બરાબર. બેટા મેં તમને આગળના વિડીયોમાં પણ તમને લોકોને વાત કરી છે કે સંઘાત સ્થિતિસ્થાપક બરાબર ક્યારે હોય? જ્યારે ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય, એટલે ગતિ ઉર્જા બદલાવી ન જોઈએ, અચળ જ રહેવી જોઈએ. સંઘાત પહેલાં અને સંઘાત પછીની ગતિ ઉર્જા નહીં બદલાવી જોઈએ. સમજાય છે? તો બાળકો હું માનું છું ત્યાં સુધી
આ પ્રશ્નમાં શું હશે? આ પ્રશ્નની અંદર ઓપ્શન બેટા આ રીતના હશે. આ સ્થિર થઈ જશે, 2 પણ સ્થિર થઈ જશે અને આ 3 છે એ 3 ગતિમાં આવી જશે, હે ને? આ રીતે આ પણ સ્થિર, આ પણ સ્થિર, ખાલી બેટા આ ગતિમાં આવશે 1 2 3, બરાબર? એટલે વસ્તુ આવી બનશે. સોરી, આ રીતે 1 અને 2 ચીટકી જશે, બરાબર છે, અને 3 બાળકો ગતિમાં આવી જશે. જો આની પાછળનું તમને કારણ સમજાવું. શરૂઆતમાં ગતિ ઉર્જા કેટલી હશે? તો KI. જે બેટા આખા સિસ્ટમની ગતિ ઉર્જા પહેલાં જોઈ લઈએ તો તમને ખબર છે આ લોકો તો ગતિમાં નથી, એટલે ખાલી ગતિ ઉર્જા આની શોધવાની. 1/2 m. આ દરેકનું દળ m માની લો, 1/2 m × v², બરાબર? હવે સંઘાત સ્થિતિસ્થાપક છે તો અંતે જે ગતિ ઉર્જા છે એ ગતિ ઉર્જા શરૂઆતની ગતિ ઉર્જા જેટલી જ હોવી જોઈએ. ચેક કરો તો આ કેસમાં આવી જશે. આ બંને સ્થિર છે અને આની ગતિ ઉર્જા આવી ગઈ ને બેટા 1/2 m v². બોલો, ક્લિયર થયું? એટલે આ જ ઓપ્શન બનશે, બરાબર? ખાલી આપણે ગતિ ઉર્જાનું સંરક્ષણ જોવાનું કે ભાઈ શરૂઆતમાં ગતિ ઉર્જા કેટલી હતી આખા સિસ્ટમની. જો બેટા આ લોકોની ગતિ ઉર્જા છે ને આની ગતિ ઉર્જા જોઈ લો, આટલી જ ગતિ ઉર્જા અહીંયા થવી જોઈએ. તો આ એક જ ઓપ્શન છે આવું જ્યાં બનશે. એટલે શું થશે? આ 1 2 સાથે અથડાશે, 1 અને 2 સ્થિર થઈ જશે અને ત્રીજો ગતિમાં આવી જશે એટલા જ વેગથી, જેટલો વેગ 1નો હતો. સંઘાત પહેલાં 1નો હતો. તો આ બેટા 16મો પ્રશ્ન થયો. હવે જોઈએ પ્રશ્ન નંબર 17. પ્રશ્ન નંબર 17. જો દીકરા શું કહે છે? એક લોલકના ગોળા એને લંબ સાથે 30 અંશના કોણ જોડતી, એટલે આકૃતિ જ બેટા આપેલી છે, જરા જોઈ લઈએ. આ છે ને બેટા શિરોલંબ દિશા. એ શિરોલંબ દિશા સાથે 30 અંશનો કોણ બનાવતી દિશા. આ લોલક બેટા અહીંયા રહેલો છે, ઓકે? એનું દળ આપેલું છે m, અને બેટા એ સમજો છો કે આ દિશામાં તે ગતિ કરતો હશે, ઓકે? અહીંયા બાળકો છે ને ઓલરેડી એક બોલ પહેલાંથી જ એવા મૂકી રાખ્યો છે, એનું દળ પણ m છે, ઓકે? સાંભળજો. હવે દર્શાવ્યા મુજબ ફરીથી વાંચું છું. એક લોલકના ગોળા એને, આ લોલકનો ગોળો એને લંબ સાથે, આ લંબ સાથે 30 અંશના ખૂણેથી છોડતા આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેટલા જ દળના ટેબલ ઉપર સ્થિર. આ બોલ B શરૂઆતમાં બેટા સ્થિર છે, સ્થિર છે. તો સ્થિર B સાથે અથડાય છે. અથડામણ બાદ એ કેટલો ઉપર જશે એ તમને પૂછ્યો છે, અને ગોળાના કદને અવગણો. અથડામણ બાદ બેટા તે કેટલો ઉપર જશે આપણને તે પૂછ્યો છે. કોણ? એ કેટલો ઉપર જશે? જો બાળકો, સંઘાત સ્થિતિસ્થાપક થશે બેટા. સ્થિતિસ્થાપક સંઘાતમાં બેટા આ સંઘાત સ્થિતિસ્થાપક છે. પહેલાં તો એણે કહી દીધું છે આ સંઘાત એ સ્થિતિસ્થાપક છે. અને બેટા તમને ખબર હોય તો સ્થિતિસ્થાપક સંઘાતમાં સંઘાત પામતા પદાર્થ, સંઘાત પામતા પદાર્થ એક જેવા હોય ને, સાંભળજો બેટા, એક જેવા હોય તો તેઓ વેગની અદલા બદલી કરે છે. આ તમને લોકોને બેટા ખબર હોય છે. અદલા બદલી કરે, વેલોસિટી બેટા એક્સચેન્જ કરે, બરાબર? એટલે સંઘાત પહેલા એનો વેગ, એટલે જસ્ટ જ્યારે અહીંયા અથડાય તે વખતનો આ વેગની વાત નથી કરતી, જસ્ટ આની સાથે અથડાય, બરાબર? એ સમજો v છે. v એટલે આ કયો વેગ? સંઘાત જસ્ટ સંઘાત પહેલા એનો વેગ, અને સાથે અથડાય તે પહેલા જસ્ટ એનો વેગ, બરાબર? b નો વેગ કેટલો? 0 છે. હવે સંઘાત બાદ શું થશે? સંઘાત બાદ એનો સંઘાત બાદનો વેગ એ બીના સંઘાત પહેલાના વેગ જેટલો થશે, એટલે બેટા 0. એટલે છે ને બેટા અહીંયા સ્થિર જ થઈ જશે. અને બીની વાત કરીએ તો બીનો સંઘાત પહેલાનો વેગ, સંઘાત પછીનો વેગ એ એનો સંઘાત પહેલાના વેગ જેટલો, એટલે v. એટલે બેટા છે ને શું થશે ખબર છે? આ જે તમારો જે b છે ને, b
એ વી વેગથી ગતિમાં આવી જશે, આગળ ગતિ કરશે અને એ છે ને આની જગ્યા લઈ લેશે, એટલે અહીંયા સ્થિર થઈ જશે, એ સ્થિર થઈ જશે. હવે તમને પ્રશ્ન પૂછ્યો છે કે એ કેટલો ઉપર જશે, તો આપણે કહેશું એ તો સ્થિર થઈ ગયો, એ તો ઉપર જતો જ નથી. ખ્યાલ આવી ગયો? બસ તો બાળકો અહીંયા સુધી આપણે રાખીએ. નેક્સ્ટ વિડીયોની અંદર તમારા બાકીના જે ક્વેશ્ચન્સ છે, ક્વેશ્ચન્સ બધા તમારા પૂરા થઈ જશે અને એની સાથે સ્વાધ્યાય પૂરું થશે. જો કે આપણે વધારાના દાખલા પણ બેટા આપણે કરીશું. તો નેક્સ્ટ વિડીયોની અંદર બેટા તરફ ફરીથી મળવાનું થશે. ઓકે, ત્યાં સુધી કીપ લર્નિંગ અને એન્જોય ફિઝિક્સ. થેન્ક યુ.